ગુરજીએફ નામના એક મહાન તત્વચિંતક થઈ ગયા. જ્યારે એમના પિતા મરણ પથારીએ હતા ત્યારે પોતાના દીકરાને નજીક બોલાવીને કહ્યું, બેટા, સંપત્તિમાં આપી જવા માટે મારી પાસે કશું જ નથી, કારણ હું આ જીવન ખૂબ ગરીબ રહ્યો. તે છતાં હું તને એક સંદેશો આપવા માંગુ છું, એનું આ જીવન તું પાલન કરજે. એમણે પોતાના દીકરાને કહ્યું, જીવનમાં અનેક પ્રકારના લોકો મળશે. અમુક લોકો એવા હશે જેઓ ખૂબ જ ગુસ્સાવાળા હશે. એમના કારણે તને પણ ક્રોધ આવશે, પરંતુ તું એમને પ્રતિક્રિયા 24 કલાક પહેલાં આપીશ નહીં. 24 કલાક તું એ બાબતનું વિશ્લેષણ કરજે, ઊંડાણપૂર્વક એ બાબતે વિચારજે, મનોમંથન કરજે અને 24 કલાક પછી તને જે યોગ્ય લાગે એ પ્રતિક્રિયા આપજે. પિતાજીના આ સંદેશાનું પાલન કરવા માટે એમણે આ જીવન ખૂબ ઝઝૂમવું પડ્યું, ખૂબ અપમાન પણ સહન કરવું પડ્યું, પરંતુ આમ કરવાથી તેઓ ઊંડાણપૂર્વક વિચારતા થયા, મનોમંથન કરતા થયા, દરેક પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા થયા, જેને કારણે તેઓ વિશ્વવિખ્યાત તત્વચિંતક બન્યા. આપણા જીવન પથ પર પણ કેટલાય લોકો આપણને એવા મળે છે જેમની પ્રકૃતિ ખૂબ જ ગુસ્સેલ હોય છે. તેઓ અડિયેલ હોય છે, તેમનો કક્કો જ ખરો કરતા હોય છે. આવા માણસોને કારણે આપણને પણ ક્રોધ આવે છે, પરંતુ આવા માણસોની સામે ગમે એટલા શ્રીફળ વધેરવાથી કે આપણું પોતાનું માથું વધેરવાથી પણ એમનામાં કોઈ જ ફેર પડતો નથી. તો આવા માણસોને કારણે આપણે આપણા મનની સાતા ખોવી જોઈએ નહીં. આપણે આપણા સમય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ પ્રોડક્ટિવ કાર્યમાં કરવો જોઈએ, જેથી આપણે આપણા જીવનનું ભાથું બાંધી શકીશું અને આપણા આત્માને કલ્યાણને માર્ગે લઈ જઈ શકીશું.